બોલ માં, શું લખું? હે ભાઈ, આંધળીને કોઈ પૈસા આપો બાપ. આ ભાગણી છું, નિરાધાર છું, છોકરા ભૂખ્યા છે. આંધળીને કોઈ પૈસા આપો બાપ. આપ રહેવા દો, મનમાં ભિખારી નથી. તમે જાઓ. અમર, અમર તું અહીં શું કામ આવ્યો બેટા? માં, ઘેર ચાલ. હા માં, અમે તને ભીખ માંગતા નહીં જોઈ શકીએ. તો પછી આપણે શું કરીશું? હું તમારું પેટ કઈ રીતે ભરીશ? પેટ ફોડી નાખીશું. પણ અમારે ખાતર તને હળદૂત નહીં થવા દઈએ. અમે મહેનત કરશું, મજૂરી કરશું. ઓ મારા અમર, મારો દીકરો. ચાલ માં, ઘેર ચાલ. હા ચાલ, ચાલ માં. હા. તાજા ખબર, ગુજરાત સમાચાર સંદેશ. ગુજરાત સમાચાર સંદેશ. આટલી તાજા ખબર, ગુજરાત સમાચાર સંદેશ. અમર, ઉઠ અમર, ઉઠ. ઉઠ ને ભાઈ. અરે તું ચા મૂક, ત્યાં સુધી હું દાંતન પાણી કરીને તૈયાર થઈ જાઉં છું. માં ક્યાં છે? અરે તું ક્યાંની નાઈ ધોઈને દેવદર્શને ચાલી ગઈ છે. ઓ ચા મૂક, ચાલો. જય શ્રી કૃષ્ણ. તમારી આ હાલત? કોણ છો ભાઈ તમે? મેં તમને ઓળખ્યા નહીં. હું નવીન, તમારો હણિયો. પણ તમારી આ શું હાલત થઈ છે? બુઢાપાની દેણ છે દીકરા. આંખે અંધાપો આવી ગયો છે. અહીં તમારી આ હાલત છે અને દીપક તમારી કાંઈ જ ખબર નથી લેતો. દીપક વર્ષોથી ક્યાં છે એની અમને જ ખબર નથી ભાઈ. અરે હું કાલે જ અમદાવાદથી આવ્યો. તમારો દીપક તો બહુ મોટો માણસ બની ગયો છે. હા? અને મોટા મેલ માલિકની દીકરીને પાણીને અમેરિકા ગયો હતો. કેમ? અને હવે તો તમારા દીકરાને ઘરે પણ દીકરો છે. મારા દીપકને ઘરે દીકરો? ભાણિયા, તે તો મારી અંધારી દુનિયામાં અજવાળા પાથરી દીધા. ચાલ જલ્દી મને મારી ઝૂંપડીએ લઈ જા. ચાલો. અમર અને માલા આ ખબર સાંભળીને ખુશ થઈ જશે. ચાલ ભાણિયા, ચાલ જલ્દી. માલા, અમર બેટા, અમર. શું થયું માં? અરે બેટા, રાજીના રેડ થઈ જાય એવી ખબર છે. દીપકની ભાળ લાગી ગઈ છે. આ ભાણિયો એને અમદાવાદમાં જોઈ આવ્યો છે. ખરેખર નવીન? હા અમર. અરે દીપક તો બહુ મોટો માણસ થઈ ગયો છે. એને એક મિલ માલિકની છોકરી સાથે લગ્ન કરી લીધા છે અને હવે તો એના ઘરે દીકરો છે. મને તો જલ્દીથી લઈ જા બેટા. અરે માં, જેણે આટલા વર્ષ સુધી તારી ભાલ પણ ન કાઢી, એ શું તારી કિંમત કરવાનો હતો? એવું ન બોલ બેટા, એવું ન બોલ. ભલે લગ્ન કરતી વખતે એને જનેતાને યાદ ન કરી, પણ હવે દીકરાનું મોઢું જોયા વગર હું કેમ રહી શકું બેટા? તમારા દેવની એ જ ઈચ્છા હોય તો આપણે જલ્દી અમદાવાદ જશું. જલ્દી જશું. અમર, મારો દીકરો અમર. કાગળ આવે છે, કાગળ. ઓહો, ચિંટુ, આ તે શું કર્યું? સાયકલ નો એન્ટ્રીમાં ચડી ગઈ. એમાં હું શું કર દાદી? ચૂપ રહે, બહુ તોફાની છે. શું થયું મમ્મી? હા શું, જો આ ફ્લાવર વાસ ચિંટુએ તોડી નાખ્યું. આ ફ્લાવર વાસ તો હું પેરિસ થી લઈ આવેલી. પેરિસ? મમ્મી, ઊંચા ઊંચા ટાવર પર પપ્પાએ તને પપ્પી કરી હતી એ જ ને? ભીમા, એ ભીમા. આવ્યો બેન. આજે ચિંટુએ શું કર્યું? બધા કાચના ટુકડા વીણી નાખ. વાહ નાના શેઠ વાહ. બાકી હું ફાંકડી સાયકલ હલાવી છે હો. કોનો કાગળ છે મમ્મી? દીપકની ભિખારી માનું. શું લખે છે? એ જ કે ઘરમાં ખાવા ધાન નથી, પહેરવા કપડા નથી અને ઉપરથી આંધળી થઈ ગઈ છે. હવે શું? કાગળ ફાડીને ફેંકી દે. અને જો આ કાગળ દીપકના હાથમાં ન જાય. લે. પણ શું, આપને તો દીપકની સાથે પહેલેથી શર્ત કરી છે કે જો તારી સાથે લગ્ન કરવાના હોય તો અહીંયા ઘર જમાઈ બનીને રહેવું પડશે. અરે ડાર્લિંગ, પતિને ઈશારા પર નચાવો, ઈશારા પર.
અચ્છા, હું જાઉં છું. આજે મારે ગરીબી હટાવ પર ભાષણ કરવાનું છે. અચ્છા, હેલો ચિંટુ ડાર્લિંગ. શાબાશ. બોલાવતો નહીં તોફાનીને. કેમ શું થયું? હમણાં જ એને ફ્લાવર વાઝ ફોડી નાખ્યું. અને એને કાગળ ફાડી નાખ્યો તેનું કઈ નહીં. કોનો કાગળ? હા, એ તો અંધશાળાનો ફંડ માટે. હા, આપણા દેશનું આ દુઃખ છે ને, કેટલાક લોકોને બીજાની દયા પર જ જીવવાની ટેવ પડી ગઈ. સારું કરે તે ફાડી નાખ્યું. ચાલો હું ભાગું ઓફિસ પર. અરે દીપક, તે કોલેજમાં રિટર્નનું એડમિશન તો મેળવી લીધું ને? હા હા હા, એક બધું. બે દિવસમાં આવવી જ જોઈએ. અરે બધું અપ ટુ ડેટ છે. ચાલો ચિંટુ ડાર્લિંગ, ટાટા, આવજો. પપ્પા ટાટા ટાટા, ટાટા. બાય બાય. બાય ડાર્લિંગ. અરે બલ્લુ કાકા, તમે તો બહુ મીંઢા માણસ છો. આટલા વર્ષથી અમારી સાથે છો પણ કહેતા નથી કોણ છો, કેવા છો અને કયા ગામના છો. ભાઈ કરશન, એ તો મને ખબર નથી કે હું ક્યાંનો છું ને ક્યાંનો રહીશ છું. આ તો સાબરમતીના કાંઠે હું બેભાન પડ્યો તો, ત્યાંથી પેલા આપણા નાનજીવી રિક્ષાવાળા નથી, એ બચારા એમને ઘરે મને લઈ ગયા અને આ રિક્ષાનો ધંધો પકડાયો ત્યારથી તમારી હારે આ રિક્ષા ચલાવું છું પહેલા. અરે ચાલો કાકા, ગાંધીનગર લઈ લ્યો. ચાલો ચાલો ચાલો. અરે યાર, બિચારા બલ્લુ કાકા એક્સિડન્ટને લીધે એની યાદદાસ્ત ખોઈ બેઠેલા છે. હા ભાઈ, મને પણ એવું જ લાગે છે. હેલો શીલા. હેલો. હેલો મિસ્ટર એન્ડ મિસિસ ગુપ્તા. હેલો મિસ્ટર એન્ડ મિસિસ સક્સેના. હેલો. ઓહ, વેલકમ હોમ રીટા. થેન્ક યુ. હેલો મધુબેન, કેમ છો બેન તમે લો? કેમ છો? રીટા તો બહુ મોટી થઈ ગઈ. કેટલી હા જી, સુંદર તમારા લાગે. આશીર્વાદથી. થેન્ક યુ વેરી મચ. હેલો ચિત્તુ, હાઉ આર યુ? Hello Rita, you look very pretty today. Thanks for the compliment. હેલો રીટા, રીટા. હેલો. હા તો રીટા, કોલેજમાં શું લેવાનો વિચાર કર્યો? આર્ટ્સ કે સાયન્સ? ઓફ કોર્સ આર્ટ. અરે સાયન્સ અને મેથ્સ માં તો મારા ભેજાનો દહીં થઈ જાય. અરે જા જા. અરે મારા મોટા ભાઈનું ઘર છે. પણ સેટનો ઓર્ડર નથી. અરે શું ઓર્ડર નથી? ભાઈ, હા? મોટા ભાઈ. લે. દીપક. અરે છોડ હવે. ચાલ ચાલ જા જા. ક્યાં છે મારો દીપક? હા મોટા ભાઈ, જો બા મોટા ભાઈ. હમણાં અહીંયા મોટા મોટા મહેમાન આવે છે. પણ મોટા ભાઈ માને દરવાન આખો તમને ઘરમાં લઈ જશે. હું થોડો જ વખતમાં ત્યાં આવું છું. ભાઈ પણ પ્લીઝ અમાર હમણાં તમે લોકો અહીંયાથી જાઓ. પણ મોટા ભાઈ દરવાન એ લોકોને આઉટ હાઉસમાં લઈ જાઓ હા? પ્લીઝ. પણ મોટા ભાઈ તમે આવ હા માં. પ્લીઝ. ધીરે ધીરે આવ માં, ભાડેને. I'm very sorry. Let's carry on with the party. અરે દીપક, કોણ હતા એ રોથિયા? કઈ નહીં મમ્મી, અમારા ગામમાં દુકાળ પડ્યો છે એટલે અમારી જૂની નોકરાણી અહીંયા આશરો લેવા આવી છે. આ તો આવ્યા એટલે નાખો વખારે જેવો ઘાટ થયો. મોટા ભાઈને આવો કહેતા ભાર પડ્યો. મને તો લાગે છે આવ્યા એવા જ પાછા વળી જવું જોઈએ. તમે બંને આ માકરા ઉતાવળા ન થાવ. એને ક્યાં આપણને જાકારો દીધો છે? ઘરમાં જ રાખ્યા છે. આ ઘર નથી માં, નોકરોને રહેવા માટેની ઓરડી છે, ઓરડી. પણ આશરો તો છે ને. દીપક બિચારો મોટા મોટા મહેમાનોની સરભરામાં હશે એટલે આપણે અહીં રાખ્યા છે. એ મહેમાનોને પતાવીને આવતો જ હશે. આવ ભાઈ, તું બેસ મારી પાસે. આવ આવ. તમે કોણ છો? વખાના માર્યા છીએ. પણ તું કોણ છે ભાઈ? ચિંટુ, દીપક પપ્પા અને બિંદુ મમ્મીનો દીકરો. એ તું મોટા ભાઈનો દીકરો છે? જો હું તારી પઈ છું. આ તારા કાકા અને આ તારી દાદી. માલા એને મારી પાસે લાવ તો. દીકરાને નહીં તો દીકરાના દીકરાની છાતીએ વળગાડી તાડક તો આનો લાવ તો ખરી. આવ આવ. 100 વર્ષનો થજે દીકરા અને ખૂબ ખૂબ સુખ ભોગવજે. તમે મારા દાદી છો? હા બેટા. હવે મારે 2 દાદી થઈ, એક બિલાડી વાળી દાદી અને બીજી આંધળી દાદી બેટા. તમને આંખેથી દેખાતું નથી? ના બેટા, નથી દેખાતું.
ત્યારે તો હું તોફાન કરું તો તમે મને બિલાડી હોય દાદી વળશો નહીં ને મારશો નહીં. પેલી દાદી તને મારે છે દીકરા? હા, કોઈ વાર આંસુડાને મારે છે. હવે હું આવી ગઈ છું ને દીકરા, એટલે તને કોઈ નહીં મારે. હો, કોઈ નહીં મારે. અરે ચિંટુ, હવે તને કોઈ મારે તો તારા પહેલવાન કાકાને બોલાવજે. તમે પહેલવાન છો? હે, પેલી ફિલ્મ આવ્યું ઢીસુમ ઢીસુમ શીખવાડશો? અરે કેમ નહીં? ઢીસુમ, 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 અરે ઢીસુમ, હા. લે બેટા, લે. લે. આ તારી દાદી તારે માટે લાવી છે. લે. ચંતુ અહીં શું કરે છે? ચાલ ઘરમાં આવ કહું છું ને. આવ. ચાલ ચાલ. મારું સુખ શોધવા જતા હું તમને સૌને વિસરી ગયો એ ખરું, પણ હવે તમારા બધાના સુખને ખાતર હું મારો સુખી સંસાર સળગાવી નાખું? ના ના ભાઈ, હું એમ ક્યાં કહું છું. અમે આજે જ ગામ પાછા ચાલ્યા જશું. હું એમ નથી કહેતો માં. તમને ત્રણેયને પાળવા પોષવાની, અમરને કોલેજમાં ભણાવવાની અને તમારી આંખનું ઓપરેશન થઈ જાય ત્યાં સુધીની જવાબદારી મારી છે. મારી આંખો સારી ન થાય તો ચાલશે, પણ એ પહેલા તારે એક બહુ મોટું કામ કરવાનું છે બેટા. ભગવાને જ્યારે તને મોકળે મને અઢળક દીધું છે તો બેંકના 40,000 ચૂકવી તારા બાપના માથે ચડેલું ચોરીનો વાળ હટાવી દે મારા દીકરા. ઓફો, આજ તો તમારા લોકોનું દુઃખ છે ને. અરે માં, બાપુના મોત પછી તો પોલીસે કેસ પણ કાઢી નાખ્યો. કેસ કાઢી નાખવાથી કલંક થોડું દૂર થાય છે મોટા ભાઈ. તો તું ખુદ કમાઈને ભરી દેજે, સમજો? એ દિવસે તમને પૂછવા પણ નહીં આવે. અરે તારે માટે દિવસ બહુ હજી દૂર છે. બેટા બેટા, આ દૂર કાઢવાનું છે, તડજોડ કરવાનું અટાણું નથી દીકરા. માં, આપણે બધી વાત પછી જોઈ લઈશું. સૌથી પહેલા અમરનું નામ હું કોલેજમાં દાખલ કરાવી દઉં છું. અને હા, બીજી ખાસ વાત એ કે તમારે સૌએ મારા માન મર્તબા કે મોભાને જરા પણ આંચ ના આવે તે રીતે આ ઓરડીમાં રહેવું પડશે. સવાર સાંજ ખાવાનું તમને અહીં પહોંચી જશે. અરે ભાળમાં પડ્યું ખાવાનું. મોટા ભાઈ, માએ પોતાના હાથ કાપીને તમને હાથ આપ્યા. એ શું પોતાના હાથ તમારી સામે ફેલાવા? માએ પોતાની દ્રષ્ટિ ખોઈને તમને દોલતના સિંહાસન પર બેસાડ્યા. તે શું અંધારી ઓરડીમાં રહેવા માટે? ચાલ માં ચાલ, આપણે અહીં નથી રહેવું. અમર ચૂપ બેટા, તારાથી મોટા ભાઈ સામે ન બોલાય. ઝૂંપડી કરતા ઓરડી શું ખોટી છે? અને દીકરાએ દીધેલા રોટલા ખાવામાં ક્યાં અપમાન છે? માં, આવો રોટલો તો અમીરો રોજ પોતાના કૂતરાને પણ ફેંકે છે. બસ બસ, અમારે હવે બહુ થયું. હવે આગળ બોલવાની તારે જરૂર નથી. દીપક બેટા, તું જા, હું એને સમજાવીશ. એ નાનપણથી જ કરમ સ્વભાવનો છે. જા બેટા, તું જા. માં, હા, આના કરતા તો હું મહેનત કરીશ, મજૂરી કરીશ, પણ આવી રીતે મારે કોલેજમાં નથી જવું. એવું ન બોલ અમર. એકવાર તું ભણી ગણીને પાર ઉતરી જા, પછી તને મન ભાવે તેમ કરજે દીકરા. મોટા ભાઈને જાત ઘસીને તમે ભણાવ્યા, તેનું શું ફળ મળ્યું? એ બધું ભૂલી જા દીકરા, ભૂલી જા. અમર, તેની તો છેવટે મારી આંખોનું ઓપરેશન તો થઈ જવા દે, પછી આપણે જે ચાલ્યા જશું. ગમ ખાઈ જા દીકરા, તને મારા સમ છે, ગમ ખાઈ જા મારો દીકરા. અને હા દીપક, તઈ તારા ઘરના માણસોને સમજાવી દીધું ને કે આ બાજુ ના આવે? હા મમ્મી. મમ્મી, તમે આ સારું નથી કરતા. આપણે અહીં રહીએ અને દીપકભાઈના મા બેન આઉટ હાઉસમાં રહ્યા, કેવું ખરાબ લાગે. રીટા, આ વાત તારી સમજમાં નહીં આવે. તું હજી નાની છે. હું નાની નથી મમ્મી, પણ આ લોકો નાના હોવાથી તમે આમ કરી રહ્યા છો. રીટા, નારાજ થવાની કોઈ જરૂર નથી બેન. મેં જે કહ્યું છે એ સાચું જ કહ્યું છે. પણ એના સગલાઓનું તું શા માટે ઉપરાણું તાણે છે? માણસાઈના નાતે, ઇન્સાનિયતના નાતે. અરે હું જો દીપકભાઈની જગ્યા હું તો આ બધાને તમારી છાતી ઉપર રાખું. She's a limit. વાહ વાહ, આ તો શાહીબાગનું નવું ગુલાબ લાગે છે. અરે એ તો શ્વાસ માનીએ ત્યારે ખરી જાણ થાય. ચાલ ત્યારે ઘેરી લઈએ. ચાલ. બાજુ તો મવાલીઓ. અરે જ્યાં મતવાલીઓ હોય ત્યાં મવાલીઓ તો હોય જ ને. અને જ્યાં મવાલી હોય ત્યાં મવાલીના બાપ પણ હોય છે. અરે અરે લે તારી સાયકલ, લે તારી સાયકલ. હજી ઘૂમ, હજી ઘૂમ, અરે ઘૂમ.
એ વખતે બાપે સાયકલ અપાવી છે એક કોલેજમાં જવા માટે કે છોકરીઓને છેડવા માટે? હા, હવે વગાડો ને ઘંટડી, ટીન 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 ટીન. હા, મારા બેટા છોકરી જોઈ એટલે શરૂ જ થઈ જાય છે. હા, અરે વગાડો.